અમદાવાદમાં ચંડોળા બાદ મકરવામાં શરૂ થઈ ડિમોલેશન ડ્રાઈવ. 292 મકાનો ગેરકાયદે મકાનો તોડી પડાયા. અમદાવાદમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી યથાવત છે. અમદાવાદમાં મોટા પાયે ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશનની ડ્રાઈવ કરવામાં આવી હતી, જે બાદ હવે મકરબા વિસ્તારમાં સરકારી જમીન પર પાકા મકાન ચણીને કરાયેલ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. અહીં કુલ 292 ગેરકાયદે મકાન ચણીને દબાણો કરાયા છે. આ તમામ મકાનોની જમીન દોસ્ત કરી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ટીપી ખુલ્લી કરવામાં આવે છે. વર્ષ 2022માં દબાણ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જો મકાનમાં રહેતા લોકો પુરાવા રજૂ કરશે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વાત હાઈકોર્ટે કરી હતી, પરંતુ કોઈએ યોગ્ય પુરાવા રજૂ ન કરતા મનપાએ હવે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. આ તરફ દબાણ કરતા સિરીન બાનુનો આરોપ છે કે મનપા દ્વારા તેમને માત્ર 1 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. અગાઉ 3 નોટિસો આપી હતી, પરંતુ સામાન હટાવવા માટે માત્ર 1 કલાકનું અલ્ટિમેટમ આપ્યું. માત્ર આટલા ઓછા સમયગાળામાં સામાન કેવી રીતે ફરી શકે? મહિલાએ રડતા રડતા રજૂઆત કરી, પરંતુ તંત્રના કોઈ અધિકારી દ્વારા તેની વાત કાને ધરાઈ ન હતી. અહીં સરકારી જમીન પર વર્ષોથી પાકા મકાનો બાંધીને દબાણ કરવામાં આવ્યા છે, જેને તોડી પાડવામાં આવ્યા છે. સરકાર દ્વારા બહાર પડાયેલી ટીપીને ખુલ્લી કરી આગામી સમયમાં શાળા અથવા તો ગાર્ડન સહિતની કામગીરી કરાશે. જોકે આક્ષેપ એ પણ થઈ રહ્યા છે કે અહીં રહેતા તમામ દબાણકર્તાઓના રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ પણ બની ગયા છે અને તેમના મત પણ મેળવી લેવાયા. ત્યાં સુધી તંત્રના ધ્યાને ન આવ્યું કે અહીં ગેરકાયદે દબાણ કરાયું છે. આજે આ તમામ લોકોની કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના તેમના મકાનો તોડી પાડવાની કામગીરી સરકાર કરી રહી છે, ત્યારે નિરાધાર બનેલ આ લોકોને શું, તે પણ મોટો સવાલ છે.